સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 1 કે જે દામોદર દાસલાલની વાર્તા છે. અને એ વાર્તા પ્રસંગમાં આપણે વાર્તા પ્રસંગ 5 થી શરૂઆત કરશું. વાર્તા પ્રસંગ 5. એક દિવસ દામોદર દાસના પિતાનો શ્રાદ્ધ દિન હતો. તે દિવસે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. એમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું. પછી ઉત્પાતનના સમયે દામોદર દાસ દર્શને આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, જે મને શ્રાદ્ધની દક્ષિણા આપો. ત્યારે દામોદર દાસે કહ્યું, જે દક્ષિણામાં એક વાત કહીશ. પછી સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકનું વ્યાખ્યાન કહ્યું. શ્રી ગુસાઈજીએ કહ્યું કે આગળ રહો. ત્યારે દામોદર દાસે કહ્યું, જે એટલો જ સંકલ્પ કર્યો છે. એટલે શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા. દામોદર દાસે માર્ગની પ્રણાલિકા કહી. શ્રી ભાગવતની ટીકા શ્રી સુબોધનીજી અને શ્રી આચાર્ય મહાપ્રભુના ગ્રંથોની ટીકા અને રહસ્યમય વાર્તા વગેરે શ્રી ગુસાઈજીની આગળ સર્વ કહ્યું. તે પછી શ્રી ગુસાઈજી દામોદર દાસને નમસ્કાર કરવા ન દેતા. એથી જે શ્રી ગુસાઈજી પોતાના મનમાં એમ વિચારે, જે શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદર દાસના હૃદય વિશે સદા સર્વદા વસે છે, તો એમને નમસ્કાર કેમ કરવા દઈએ? તેથી નમસ્કાર ન કરવા દેતા અને દામોદર દાસને શ્રી ગુસાઈજી પોતાનું ચરણોપદક પણ ન દેતા. શ્રી ગુસાઈજી મહાપ્રભુએ દામોદર દાસને દર્શન આપ્યા અને આજ્ઞા કરી, જે તું શ્રી ગુસાઈજીનું ચરણોપદક નિત્ય લેજે. ત્યારે પ્રાતઃકાલ દામોદર દાસે શ્રી ગુસાઈજીની પાસે આવી ચરણોપદક માંગ્યું. શ્રી ગુસાઈજીએ ચરણોપદકની ના કહી. ત્યારે દામોદર દાસે શ્રી ગુસાઈજીને કહ્યું, જે મને શ્રી આચાર્યજીની આજ્ઞા થઈ છે અને આચાર્યજીના દર્શન થયા છે અને કહ્યું છે કે જે ચરણોપદક લેજે. ત્યારે શ્રી ગુસાઈજીએ ચરણોપદક આપ્યું. હવે જાણીએ વાર્તા પ્રસંગ 5 નો ભાવ પ્રકાશ. શ્રાદ્ધ કરવાનો અભિપ્રાય એ છે કે જે દામોદર દાસના પિતૃઓનો ઉદ્ધાર તો થઈ ચૂક્યો છે, કારણ કે ભક્ત છે. મર્યાદા માર્ગમાં નૃસિંહજીએ પ્રહલાદને કહ્યું, જે 21 પેઢી પુરખા ભક્તના તરે છે, તે દામોદર દાસ તો પુષ્ટિ માર્ગીય છે. તેથી એમના પિતૃઓ તરે એમાં શો સંદેહ? પરંતુ પુષ્ટિ માર્ગના સંબંધ વિના પુષ્ટિ માર્ગમાં અંગીકાર ન થાય. તેથી શ્રી ગુસાઈજીનો સંબંધ શ્રાદ્ધ દ્વારા પામી પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય. દામોદર દાસના શ્રાદ્ધ કરવાથી પણ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો, પરંતુ ગુરુની અપેક્ષા છે. ગુરુ વિના દ્રઢ અંગીકાર નહીં. તેથી શ્રી ગુસાઈજીનો સંબંધ કરાવ્યો. ત્યાં આ સંદેશ થાય, જે દામોદર દાસને શ્રાદ્ધ કરાવ્યું તેથી એમના પિતૃઓનો પુષ્ટિનો સંબંધ થયો. બીજા ભગવદીઓએ શ્રાદ્ધ નહીં કરાવ્યું તો એમના પિતૃઓનું શું થશે? આ સંદેહ હોય ત્યાં કહે છે, આ પુષ્ટિ માર્ગીય દેવી જીવોના આધિદૈવિક મૂળભૂત સ્વરૂપ દામોદર દાસ છે. એમના પિતૃઓને પુષ્ટિનો સંબંધ થયો, એટલે સઘળા પુષ્ટિ માર્ગીઓના પિતૃઓને પુષ્ટિનો સંબંધ થયો. જે પ્રકારે દામોદર દાસના પિતૃઓને પુષ્ટિ સંબંધ થયો, તે પ્રકારે સંબંધ થયો. મૂળમાં ભક્તિ હોય તો બધામાં ફેલાય. આ પ્રકારે દામોદર દાસની ભક્તિના કારણે જીવોમાં ભક્તિ વધી. જીવનું સામર્થ્ય નથી, જે પુષ્ટિ માર્ગની ભક્તિ એક ક્ષણ પણ ન કરી શકે. દક્ષિણામાં દામોદર દાસે સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકનું વ્યાખ્યાન કરાવ્યું. શ્રી ગુસાઈજી કહે, આગળ કહો. દામોદર દાસે કહ્યું, જે મેં તો એટલો જ સંકલ્પ કર્યો. તેનું કારણ એ છે, જે એટલામાં જ બધો સિદ્ધાંત આવી જાય. શ્રી ગુસાઈજી ચરણોપદક દામોદર દાસને ન દેતા, દંડવટ કરવા પણ ન દેતા. એથી તેઓ સ્વામિનીજીના અનન્ય સખી છે. સ્વામિનીજીને દંડવટ કરે. દામોદર દાસે હઠ ન કર્યો, ચરણોપદક પણ ન લીધું. પછી શ્રી ગુસાઈજીએ દામોદર દાસને સમજાવ્યા.
શ્રી ગુસાઈજીએ ચરણોપદક લેજે, દંડવટ કરજે. હું શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજું છું. મારું સ્વરૂપ છે, મારાથી પ્રાકટ્ય છે. ત્યારે દામોદર દાસે શ્રી ગુસાઈજીને આ ભેદ કહ્યો. એટલે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને ચરણોપદક આપ્યું. કારણ કે શ્રી આચાર્યજીના ભાવથી લે છે, મારા ભાવથી નહીં. તેથી શ્રી ગોપીનાથજી એટલે કે શ્રી આચાર્યજીના મોટા પુત્રો યતિપતિ શ્રી ગુસાઈજીના મોટા ભાઈ છે. પરંતુ કોઈ વૈષ્ણવે ચરણોપદક નહીં લીધું. આ પ્રકારથી શ્રી ગુસાઈજીના 7 બાલક અને શ્રી વલ્લભ કુલના ચરણામૃતમાં શ્રી આચાર્યજીનો ભાવ દેખાડ્યો. તેથી બાળકોનું ચરણોપદક લેવું, દંડવટ કરવો એ સિદ્ધાંત બતાવ્યો. હવે જાણીએ વાર્તા પ્રસંગ 6. દામોદરદાસને શ્રી આચાર્યજી ત્રીજા દિવસે દર્શન આપતા, માર્ગની રહસ્ય વાર્તા કહેતા એવી કૃપા હતી. અને કવિચત ત્રીજા દિવસે દર્શન ન થતું તો તે દિવસે દામોદરદાસના પેટમાં પીડા બહુ થતી, અત્યંત કષ્ટ પામતા. અને પછી દર્શન થતું ત્યારે તત્કાલ કષ્ટ નિવૃત્ત થઈ જતા. એ પ્રકારે કેટલાક વર્ષ પર્યંત શ્રી આચાર્યજીએ દર્શન આપ્યા એવી કૃપા હતી. જે વાત હોય તે બધી દામોદરદાસ શ્રી ગુસાઈજી આગળ કહેતા અને માર્ગના પ્રકારની વાર્તા અહીનશ કરતા. શ્રી ગુસાઈજી દામોદરદાસની ઉપર બહુ કૃપા કરતા અને કહેતા, જે દામોદરદાસના હૃદયમાં જે શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રદ્ધા બિરાજે છે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 6 નો ભાવ પ્રકાશ. દામોદરદાસને ત્રીજે દિવસે શ્રી આચાર્યજી દર્શન થતા. તેનું હેતુ એ કે જે 3 દિવસ પર્યંત દર્શનનો આવેશ રહેતો તેમાં તે મગ્ન રહેતા. ત્રીજા દિવસે શરીરની શુદ્ધિ આવતી, તેથી વિરહ કષ્ટ થતું. પછી આપ શ્રીના દર્શન થતા એટલે સ્વરૂપાનંદમાં મગ્ન થઈ જતા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 7. પહેલા દામોદરદાસ શ્રી ગુસાઈજીની અડધી ગાદી વાળીને બેસતા. એક દિવસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ એ જોયું. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસને પૂછ્યું, જે દમલા, તું શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? ત્યારે દામોદરદાસે કહ્યું, હે મહારાજ, હું તો એમને આપના પુત્ર કરીને જાણું છું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ દામોદરદાસને કહ્યું, જેમ જેમ તું મને જાણે છે તેમ એમનું સ્વરૂપ જાણજે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 8. એક સમય શ્રી ગુસાઈજી બિરાજ્યા ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ, આપણો માર્ગ નિસંગતતાનો નથી, રૂપ પ્રકટ કરતા છે. અને કહ્યું, જે એક સમયે શ્રી મહાપ્રભુજી પોઢિયા હતા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, જે જીવોને ઉદ્ધાર કરો, લીલા કરતા અવલંબન, શુદ્ધિ કરતા ઉત્પિન ભાવ. એ પ્રકારે 1.5 શ્લોક. શ્રી વણસ્યામલે પક્ષે એકદર્શમ મહાનિશી, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે, બ્રહ્મા સંબંધ કરણાતા સર્વેશામ દેવજીયો, સર્વદોષ નિર્વતિહ. આ 1.5 શ્લોકમાં બધું આવ્યું. તેનો અભિપ્રાય એ છે કે શ્રાવણ મહિનાના પતિ ભગવાન છે. એક અમલ જે ઉજિયારો પક્ષ ભક્તજનોનો છે. એકાદશીનો દિવસ પ્રભુનો છે. એકાદશી એટલે એકાદશ. ઇન્દ્રિયોની શુદ્ધિ ભક્તજનોને કરાવવા માટે મહાનિર્ષ જે અર્ધરાત્રિએ રાસલીલામાં સાક્ષાત ભગવાન ભક્તો સાથે નિઃશુલ્ક થઈ તેમ રહસ્યમય વાર્તા કરે છે. તે જ પ્રકારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી બોલ્યા તે સઘળા અક્ષર કહે છે. અહીં સુધી શ્રી આચાર્યજી ઉપરનો ભાવ શ્રી ગોવર્ધનનાથજી કહે છે. બ્રહ્મ સંબંધ બધાને કરાવે, તેમના સર્વ દોષો નિશ્ચયપૂર્વક દૂર થાય. દામોદરદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, જે ભક્તિ માર્ગના વિસ્તારની આજ્ઞા છે તેમ કરો. અજ્ઞાની જીવો છે. આ બ્રહ્મ સંબંધથી દોષો જશે. અંગીકાર કરવાથી 1 શ્લોકમાં ભગવદ લીલા, અડધા શ્લોકમાં માર્ગની રીતિ,
બધું આવ્યું. આ પ્રકારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસને કહ્યું. દામોદરદાસની સહાયથી આપે શૃંગાર રસમંડન ગ્રંથ કર્યો. હવે જાણીએ વાર્તા પ્રસંગ 9. પ્રથમ શ્રી આચાર્ય માટે પ્રકટ કર્યો છે. શ્રી આચાર્યજીના આ માર્ગની સ્થિતિ છે. ત્યાં સુધી દામોદરદાસની પણ માર્ગમાં સ્ત્રીથી ગોપ્ય રીતે રહે છે. દામોદરદાસને કહ્યું, શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા પરંતુ સમજાયા નહીં. તે સમયે શ્રી આચાર્યજીએ કહ્યું, હજી 10 જન્મનો અંતરાય છે. તેનો હેતુ એ કે જ્યાં સુધી આચાર્યજીના માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસનું પ્રાકટ્ય ફરી છે. ગોપ્ય રીતિથી કારણ તેઓ માર્ગના સ્તંભરૂપ છે. શ્રી આચાર્યજીએ દામોદરદાસના હૃદયમાં ભગવત લીલા સ્થાપી સંપૂર્ણ સૃષ્ટિના ઉદ્ધાર નિમિત્તે સ્થાપી. દામોદરદાસના 10 જન્મ સુધી માર્ગની સ્થિતિ છે. જેમ વલ્લભ કુળનું પ્રાગટ્ય છે તેવી જ રીતે ભક્તિ દ્રઢ કરવા દામોદરદાસનું પણ અનેક વૈષ્ણવોમાં પ્રાકટ્ય છે. એક સમય શ્રી આચાર્યજી સુંદર શિલાની પાસે, એટલે કે જેને પૂજ્ય શિલા કહે છે, ત્યાં શમી વૃક્ષ નીચે શ્રી આચાર્યજીની બેઠક છે. ત્યાં દામોદરદાસની ગોદીમાં મસ્તક ધરીને આ પોઢ્યા હતા. તે સમયે શ્રી ગોવર્ધનનાથજી શ્રી આચાર્યજીની પાસે પધાર્યા. દામોદરદાસે સાનમાં જ શ્રી ગોવર્ધનનાથજીને કહ્યું, જે તમે હમણાં નહીં આવો, તમે ચંચલ છો. શ્રી આચાર્યજી જાગી જશે. ગોવર્ધનનાથજી ઊભા થઈ રહ્યા. એટલામાં શ્રી આચાર્યજી જાગી ઉઠ્યા અને ત્યારે કહ્યું, બાવા ત્યાં કેમ ઊભા છો? પાસે પધારો ને. ત્યારે ગોવર્ધન રામ પાસે આવી શ્રી આચાર્યજી કહે, તમારા સેવકે મને રોક્યો, જે અહીં ન આવો. આચાર્યજી દામોદરદાસ ઉપર ખીજવા લાગ્યા, જે તે શ્રી ગોવર્ધનનાથજીને કેમ રોક્યો? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, જે એને એમ કેમ ખીજો છો? એણે એનો ધર્મ રાખ્યો, એમ જ જોઈએ. ત્યારે આ શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનધરને ગોદીમાં બેસાડી કપોલ પરસ કરી કહે, બાવા કંઈ આજ્ઞા કરો. ત્યારે શ્રી ગોવર્ધનધર કહે, મને ગાય બહુ પ્રિય છે. આચાર્યજી સદુ પાંડેને બોલાવી પોતાને વેદ કર્મ કરાવીને પવિત્ર હતી તે દઈને કહે, આનું જે દ્રવ્ય આવે એમાંથી શ્રી ગોવર્ધનનાથજી માટે ગાય લાવી દો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કર્યો 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 4 થી લઈને વાર્તા પ્રસંગ 9 સુધી આપણે સત્સંગ કર્યો. વધુ આપણે આગળના સત્સંગમાં સત્સંગ કરીશું. અને જો આપ સર્વે વૈષ્ણવોને અમારો સત્સંગ સાંભળવો ગમતો હોય તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સત્સંગ આપણે વધુમાં વધુ વૈષ્ણવ સુધી પહોંચાડીએ એવી અમારી વિનંતી છે. તો જો તમે અમારી ચેનલને લાઈક ના કરી હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. તો એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.